નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં આરાધના ભવન જૈન સંઘના આંગણે ચાતુર્માસ અર્થે સાધુ સાધ્વીજી ભગવંતો પધારતા ભવ્ય આવકાર સાથે સામૈયું કરાયું। સમગ્ર હોસ્પિટલ રોડ ઉપર મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા। આજે ભુજના આરાધના ભવન જૈન સંઘને આંગણે અનેરો પ્રસંગ આવ્યો હતો। આજે ગુરુ ભગવંતોના ચાતુર્માસ અર્થે સંઘમાં પ્રવેશ મહોત્સવ હતો। આધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સુરેશ્વરજી મહારાજાના દિવ્ય આશીષ તથા આધ્યાત્મ નિષ્ઠ સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ સુરેશ્વરજી મહારાજાના શુભ આશીષ તથા આત્મહિત દેશક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિ તીર્થ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ તથા મુનિ તીર્થ નિર્માણ વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા તથા પરમ પૂજ્ય શ્રી જયરેખા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા તથા જીન આજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ ભુજ સંઘમાં પધાર્યા ત્યારે અનેરો ઉત્સવ ઉજવાયો હતો। પૂજ્યશ્રીઓ જ્યારે ભુજના આંગણે આવી પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। નાની બાળાઓ તથા બાળકો જેઓ સાયકલ ઉપર સવાર થઈ શાસન ધ્વજ લઈને અગ્રેસર રહ્યા હતા। સાથે સાથે સંઘની મહિલાઓ, યુવતીઓ, બાળાઓ માથે બેડા લઈ સામૈયું કર્યું હતું અને તેમને ભાવથી આવકાર્યા હતા। સાથે સાથે જુદા જુદા યુવક મંડળો બેન્ડ તથા ઢોલના તાલે પૂજ્યશ્રીને ઉત્સાહપૂર્વક સામૈયા દરમિયાન આવકાર્યા હતા।
રસ્તામાં ભવ્ય યાત્રા બાદ સકળ સંઘ સાથે પૂજ્ય શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ કટારિયા સંકુલમાં પધાર્યા ત્યારે હકડેઠઠ ભાવિકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવેલ. नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सब्बसाहृणं एसो पञ्चनमुक्कारो सब्बपावपणाशनो मङ्गलानां च सव्वेसिं परमं भवै मङ्गलम् जयै जगजीवचोणी वियाणो जगगुरु जगानन्दो जगन्नाथो जगबन्धु जयै जगप्रिया महोभयम् जयै सुयाणं पवो तीर्थयराणं पश्चिमो जयै जयै गुरुलोगाणं जयै महप्पा महावीरो अज्ञानतिमिरान्धानां
ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मङ्गलं पद्मचिताद्या मङ्गलं कनको गुरु मङ्गलं सूर्यदेवेन्द्र પૂજ્યશ્રીએ માંગલિક સંભળાવતા કહ્યું કે ચાતુર્માસ એ આત્માના સૌંદર્યને ખીલવવાની મોસમ છે. મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે. મળેલ માનવ ભાવને સાર્થક કરવા પ્રેમ, વિશ્વાસ, સમર્પણ ભાવને આત્મસાત કરી હર ક્ષણ જાગૃત રહી બને એટલા સત્કાર્યો અને ધર્મ આરાધના કરવાની શીખ આપી હતી. આ પ્રસંગ દરમિયાન કામડી વહોરાવવા તથા ગુરુપૂજનનો લાભ ગઢેચા હીરાચંદ લાલચંદ ભીમાસર અંજારવાડાએ લીધો હતો. આરાધના ભવન જૈન સંઘના જીન મંદિરે બિરાજમાન પૂજ્ય શ્રી સંભવનાથ દાદાની સોનાની આંગી સંઘ દ્વારા બનાવવામાં આવી છે. તે અત્યંત નયનરમ્ય આંગી ભગવાનને ચડાવવાનો લાભ મૂળ બેલાના હાલે ભુજ રહેતા સુભદ્રાબેન હરસુખલાલ રાયચંદ વોરાએ લીધો હતો. જ્યારે પુસ્તક વહોરાવવાનો લાભ મૂળ રાપર હાલે ભુજ રહેતા મહેતા મણીલાલ હરચંદ પરિવારે લીધો હતો. આ પ્રસંગે આરાધના ભવન જૈન સંઘના મંત્રી ચંદુલાલભાઈ ગઢેચાએ જણાવ્યું કે ચાતુર્માસ દરમિયાન 46 દિવસનો રત્નત્રયી તપ તથા 72 બિયાસણાનું આયોજન છે. આજે ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે, જે આપણા જૈન સમાજમાં જૈન સાધુ સંતોમાં 4 માસ માટે એક જ જગ્યાએ રહેવાની આજ્ઞા છે. એટલે એ ચાતુર્માસ પ્રવેશ આજે અષાઢ સુદ બીજના દિવસે આચાર્ય મહારાજ કલ્પતરુ શ્રી મહારાજ સાહેબની આજ્ઞાથી અને આશીર્વાદથી અને આચાર્ય ભગવાન શ્રી તીર્થ ભદ્રશ્રીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિ શ્રી તીર્થ વલ્લભ શ્રી મહારાજ સાહેબ તથા તીર્થ નિર્માણ શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા 5 નો પ્રવેશ થઈ રહ્યો છે. સાધુ મહારાજ સાહેબ અને સાધુજી મહારાજ સાહેબ, શ્રી જયરેખા શ્રીજી મહારાજ સાહેબ અને જીનાજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા 7 નો ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે. એ લગભગ કારતક સુદ પૂનમ સુધી એમનું અહીં રોકાણ નિશ્ચિત હોય છે. એના પછી એમનું જે જવાનું થતું હોય છે ત્યાં સુધીમાં એ થતું હોય છે. અને અત્યારે એનું ભવ્ય સમયું થઈ રહ્યું છે દિલ્હીવાલા હોસ્પિટલ પાસેથી. અને આ ચાતુર્માસ દરમિયાન વિવિધ આરાધનાઓ થશે, જે રત્નત્રયી તપ કરાવવામાં આવશે, જે 14/7/2025 થી ચાલુ થશે. અને એ 46 દિવસનો તપ છે. એમાં 24 ઉપવાસ આવશે અને 22 બિયાસણા આવશે. અને એ તપનું પારણું પર્યુષણના પારણે પારણું આવશે. અને એ દરમિયાન દર રવિવારે વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવશે. અને કાયમ દરરોજ સવારે 9:45 થી 10:45 વ્યાખ્યાન રહેશે અને વિવિધ આરાધનાઓ કરાવવામાં આવશે સંઘને. આ ભવ્ય આયોજન આરાધના ભવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા તથા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ ચંદુરા તથા આરાધના ભવનના ટ્રસ્ટીશ્રીઓ, યુવક મંડળો, વિવિધ મહિલા મંડળો વગેરેએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂજ્યશ્રીને આવકારવાના પ્રસંગને દીપાવ્યો હતો. એ રીતે 4 ગતિને ચૂરવા, 4 સંજ્ઞાઓને જીતવા, 4 કસાયોને હણવા તથા ચતુર્વિધ ધર્મને આરાધવા પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધના ભવન જૈન સંઘ મધ્યે ભવ્ય ચાતુર્માસ દરમિયાન ઉજવણીઓ થશે. તે માટે સમગ્ર સંઘમાં ખૂબ જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 27 જૂન 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.